નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. આજે હું આવ્યો છું એક શૈક્ષણિક સંસ્થાની મુલાકાત માટે. તે સંસ્થાનું નામ છે અનંતા ઇન્ટરનેશનલ સ્કૂલ ને મારી સાથે જોડાયા છે તે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહાવીરભાઈ. નમસ્તે, ગુડ મોર્નિંગ વિશાલભાઈ. મારું નામ મહાવીરસિંહ ચૌહાણ છે અને હું આ અનંતા ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા 7 વર્ષથી અહીંયા શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું અને છેલ્લા 4 વર્ષથી હું અહીંયા બંને માધ્યમો માટે આચાર્ય તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યો છું. તો સર, તમારી આ સ્કૂલનો ટૂંકો પરિચય આપશો? પરિચય અને આ શાળાનો એ અમારું કાર્ય જ અમારો પરિચય છે. આમ જોવા જઈએ તો એના સરનામાની વાત જો તમને આપવી હોય તો અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં અમારી આ સંસ્થા અત્યારે કાર્યરત છે, જે બાવળા શહેરની અન્ય સ્કૂલો કરતાં ખૂબ જ અમે અલગ છીએ. જેમ કે અહીંયા અમે અભય વાતાવરણ બાળકોને આપી રહ્યા છીએ અને એમના ઉત્તરોત્તર પ્રગતિ અને એના બાળકોના વિકાસને કેમ આપણે મદદરૂપ થઈ શકીએ એ અમારા શિક્ષકોનો એક મુખ્ય ધ્યેય છે. આપની સંસ્થાની કાર્યપ્રણાલી વિશે થોડી માહિતી આપશો? કાર્યપ્રણાલી વિશે કહીએ તો અમારી આ શાળા જે રહ્યા એ ગીજુભાઈ બધેકા, જે કૃષ્ણમૂર્તિ, રવિન્દ્રનાથ ટેગોર ના શિક્ષણ મૂલ્યો ઉપર આધારિત છે અને એમને જો તમે દિવસ સ્વપ્ન વાંચ્યું હોય તો એમાં જે રીતનાનું આખું વાતાવરણ બાળકોને આપવાની વાત છે એવું જ વાતાવરણ અમે બાળકોને અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છીએ. સાથે સાથે બાળકોની સર્જનાત્મક શક્તિ વધે એટલા માટે અમે મોન્ટેસરી પણ અહીંયા બાળકો ઉપયોગમાં લે છે. આવી રીતના કંઈક અલગ રીતે બાળકોને કેમનું એક સ્વનિર્ભર બની શકે, સકારાત્મક અને ટેલેન્ટ એનામાં કેવી રીતના પોતે વિકસાવી શકે એના માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. આપની શાળામાં થતી કોઈ વિશેષ પ્રવૃત્તિઓ કે વિશેષ સત્ર વિશે થોડી માહિતી આપશો? વિશેષ પ્રવૃત્તિઓની વાત કરીએ તો સામાન્યતઃ અન્ય સ્કૂલોમાં પણ ચાલતું હોય, જેમ કે ડ્રોઈંગ ક્લાસ હોય, કરાટે ક્લાસ હોય, સંગીતના અને નૃત્યના પણ ક્લાસો થતા હોય છે. પણ અમે જોવા જઈએ તો એક અનંત ઉત્સવ એવું એક અમે વર્ષના અંતે ઉજવીએ છીએ, જેમાં બાળકો પોતાની સર્જનાત્મક શક્તિથી બનાવેલા પ્રોજેક્ટો, વિજ્ઞાન મેળા જેવું કંઈક કરી શકે, ટેકનોલોજી, એઆઈ બેઝ કંઈક કરી શકે એવું, જેથી તેમના બાળકોનો જે સ્ટેજ ફિયર દૂર થાય એ માટે અમે કામ કરી રહ્યા છીએ. સરસ. શા માટે સર પ્રવૃત્તિઓ કેળવણી માટે જરૂરી છે? કેળવણી માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાથી જો કેળવણી મળતી હોય તો એ તો અસંભવ છે. માત્ર અમુક નિયમો છે કે કોઈ ભાષા આપણે શીખી શકીએ, પણ સાચી કેળવણી એ જીવનમાં સફળતા મેળવવાની છે. જીવન કેવી રીતના સારી રીતના જીવવું અને મૂલ્યો સાથે જીવવું કેવી રીતના એ જો રહ્યું એ આપણને પ્રવૃત્તિઓમાંથી મળે. બાળક સાથે જ્યારે ટીચર અને માતા પિતા પ્રવૃત્તિઓથી જોડાયેલા હોય તો બાળક જ્યારે કોઈ પ્રવૃત્તિ શીખી રહ્યું છે અથવા કરી રહ્યું છે ત્યારે તે એમાંથી ઘણી બધું ડિસિપ્લિન શીખતું હોય, એના નિયમો શીખતું હોય અને સ્વનિર્ભર બનવાની તાકાત પણ એ પ્રવૃત્તિઓમાંથી શીખે. અને સાચી કેળવણી તો વિશાલભાઈ એ જ છે કે કેળવણી જે રહી એ બાળકને જમીન સ્તરેથી આકાશ તરફની હોય. માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાથી એને ભણવાથી જ જો એ શક્ય છે. ખૂબ સરસ વાત કરી સર. આપનું અહીંનું વાતાવરણ અભય છે, તો આપ પરીક્ષા સંદર્ભે શું કહેશો? પરીક્ષા જે રહી એ બાળકોને અત્યારે માહોલ છે આવો કે વાલીશ્રીઓ અને બાળકોને પણ પરીક્ષા જ ખૂબ જ અગત્યની લાગતી હોય છે. પરંતુ જો સંસ્થાના મૂલ્ય તરીકે વિચારીએ તો આપણે આ જે પરીક્ષા છે, મારા પર્સનલ મત મુજબ પરીક્ષા ન હોવી જોઈએ કે ભાઈ બાળકના માનસિક ક્ષમતા પ્રમાણે જે શીખી રહ્યું છે. કોમ્પિટિશન વાળા સ્પર્ધાત્મક યુગમાં પણ વાલીઓ તો એવી જ અપેક્ષા રાખે છે ને કે મારું બાળક કોઈ પણ પરીક્ષા લેવા એમાં પહેલું આવે, દરેક એક્ટિવિટી થતી હોય તો એમાં પહેલું આવે, રમત હોય તો પહેલું આવે. એ સંદર્ભે આપણે શું કહેવું છે? માત્ર વાલીઓને શું કહેવા માંગશો? માત્ર પરીક્ષાઓ જ જો બાળકના ડેવલપમેન્ટમાં જરૂરી હોય તો પ્રવૃત્તિઓ કંઈ જરૂરી જ નથી, એનો મતલબ એવો થયો. પરંતુ સાચી એની કેપેસિટી છે અથવા એની જે ક્ષમતા છે એ સર્જનાત્મક કાર્યો કરવાથી જ એનામાં ડેવલપ થઈ શકે છે. અને દરેક બાળક એક સરખું આઈક્યુ લેવલ પણ ન ધરાવતું હોય. કોઈને
જેમ કે મેં એક જગ્યાએ સાંભળેલું એવું કે ભાઈ દરેક સબ્જેક્ટ માટે જો અલગ અલગ શિક્ષકો હોય તો એક બાળક માટે આટલા બધા સબ્જેક્ટો કે શક્ય જ નથી એમ. અને જો તમે સાયકોલોજી વિશે જાણતા હોય તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, જેમાં એ સમજાવે છે કે ઘણી બધી બુદ્ધિના પ્રકારો છે. એમાં કોઈકને નૈસર્ગિક ગમતું હોય, કોઈકને ગણિત ગમે, કોઈકને વિજ્ઞાન ગમે, કોઈકને ભાષા ગમતી હોય. તો દરેક બાળક બધા જ વિષયમાં અપ ટુ ડેટ હોય અથવા એક્સિલેન્ટ હોય એ પોસિબલ નથી. બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે? એક સંસ્થા તરીકે તમે બાળકને શું મદદ કરી શકો? એક શિક્ષક તરીકે બાળકને તમે શું મદદ કરી શકો? તો જણાવશો? બહુ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે વિશાલભાઈનો કે બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતના થાય અને એમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ. બાળકના સર્વાંગી વિકાસની વાત કરીએ વિશાલભાઈ આપણે, તો એ એના ઘરથી શરૂ થઈ અને શાળામાં આવ્યાથી લઈ અને શાળા છૂટ્યા સુધી અને બહાર જ્યારે તે પોતાના મિત્રો સાથે જાય છે ત્યારે પણ એનો સર્વાંગી વિકાસ શરૂ જ હોય છે. એ વિકાસ થોભી ગયો છે એવું આપણે ન કહી શકીએ. સર્વપ્રથમ તો એનો પરિવાર, બાળકનું વાતાવરણ, બાળકને કેવું વાતાવરણ મળી રહ્યું છે ઘર તરફથી એ પણ ખૂબ જરૂરી છે. અને શિક્ષક તરીકેની જ્યારે તમે જવાબદારીની વાત કરી રહ્યા છો સર્વાંગી વિકાસમાં, તો શિક્ષક એક પાયાનો એક મોભી તરીકે એની ફરજ નિભાવી શકે એમ છે. કોઈ પણ બાળકને માં નૈતિકતાના મૂલ્યો એનામાં જો તમારે ડેવલપ કરવા હોય તો શિક્ષક એ એનો પાયો છે. શાળામાં આવી બાળક જે રહ્યો સર્વધર્મ સમભાવ શીખે, બધાની સાથે મિત્રો સાથે અથવા અન્ય એલ્ડર વ્યક્તિઓ સાથે કેવી રીતના વાતચીત કરવી એ પણ આપણે શાળામાંથી શીખી શકાય છે. માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન, મેં જેમ વાત કરી આપણે કે પુસ્તકીય જ્ઞાન જ માટે જો શાળા હોય તો એ અશક્ય છે. શાળા ખૂબ જ જરૂરી છે અને દરેક વ્યક્તિ જે બાળક રહ્યું એ ચોક્કસ રીતે શાળાથી જ એનામાં એક ખંતના ભાવો જે રહ્યા એનામાં વિકસી શકે છે. આપની સંસ્થાની કોઈ એક એવી વિશેષતા જે આપણને બીજી સંસ્થાઓ કરતાં અલગ પડતી હોય એવી જણાવશો કોઈ હશે? અમારી સંસ્થાની વિશેષતાઓમાં આપણે જો વાત કરીએ તો ઘણી બધી વિશેષતાઓ છે, જેમાં મેં શરૂઆતમાં જ વાત કરી એમ કે ભાઈ અમે અહીંયા અભય વાતાવરણ બાળકને આપીએ છીએ. બીજું છે બાળકના સ્વાસ્થ્યને લગતું એનું પૌષ્ટિક આહારની પણ અમે પહેલ શાળા તરફથી કરીએ છીએ, જેમાં એના કિચનમાં અને માતા પિતા જે જમે છે રસોડામાં બનેલી જ વાનગીઓ શાળામાં લઈને બહારનું ભોજન ન જમે, જેથી તે પૌષ્ટિક આહાર મેળવે એનો પણ ખ્યાલ આપણે રાખીએ છીએ. કોઈ એવા 2 કાર્યક્રમો જે તમે વિશેષ કરતા હો? શાળાના 2 કાર્યક્રમોની વાત કરી રહ્યા છે સાહેબ. તો પહેલું છે અનંત ઉત્સવ. અનંત ઉત્સવનો મતલબ એવો છે કે જેમાં બાળક પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા જે એને બનાવ્યું છે, કોઈ એક્ટિવિટી બનાવ્યો, કોઈ પ્રોજેક્ટ બનાવ્યો છે, કોઈ ભાઈ ચાર્ટ પેપર ઉપર કોઈ વર્ક કર્યું હોય, તો તેને અન્ય વાલીઓ જ્યારે એક્ઝિબિશનમાં જોવા આવે ત્યારે 7 વર્ષનું બાળક, 8 વર્ષનું બાળક જે રહ્યું એ 9મા, 10મા, 11, 12મા ધોરણના જે બાળકો હોય, મોટા તરુણ બાળકો, એમની જેમ જ્યારે પોતાની મંતવ્ય રજૂ કરે બાળકો વાલીઓની સામે, તો ત્યારે જોઈને વાલીઓ અને એક શિક્ષક તરીકે અમને ખૂબ જ આનંદ થાય કે આટલા નાના બાળકો પણ જો આ શીખી રહ્યા છે તો એમનામાં સ્ટેજ ફિયરની એક જે બાબત છે, અત્યારે બાળકો બહુ શરમાળ વૃત્તિના હોય છે, જે સ્ટેજ ઉપર જઈને કે રજૂ કરવામાં ખૂબ જ શરમાતા હોય, પણ એ અમે અહીંયાથી જ એમને પાયામાંથી જ અમે શીખવાડી રહ્યા છીએ. ખૂબ સરસ. આપની સંસ્થાની જે જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ઘણું બધું નવું જાણવા મળ્યું, નવું શીખવા મળ્યું. અમે પણ ફ્યુચરમાં આ શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધશું તો જેટલી મળતી મદદ આપને લેતા રહીશું, ફરીથી મળતા રહીશું. આભાર. ખૂબ આભાર સાહેબ આપનો.